દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। હું નવીન મહેતા। જોઈએ આજના સમાચાર। બેંકની સંવેદનહીનતાની ચર્ચા। અરજદાર બહેનનું હાડપિંજર લઈને બેંકમાં આવ્યો અને પછી શું થયું જુઓ। ઓરિસ્સાના ક્યોઝરમાં બનેલા એક ચોંકાવનારા બનાવમાં એક વ્યક્તિ પોતાની મૃત બહેનનું હાડપિંજર લઈને બેંકમાં પહોંચતા અફરાતફરી મચી હતી। વાસ્તવમાં જીતુ મુંડા પોતાની દિવંગત બહેનના બેંક ખાતામાંથી રૂપિયા 20,000 ઉપાડવા માંગતો હતો, પરંતુ બેંક કર્મચારીઓએ તેને ખાતા ધારકને લાવવાનો આગ્રહ રાખ્યો હતો। જીતુએ પોતાની બહેન મૃત્યુ પામી હોવાનું કહ્યા છતાં ખાતા ધારકને રૂબરૂ લાવવાનો આગ્રહ રખાતા કંટાળીને તે બહેનના હાડપિંજરને લાવ્યો હતો અને કર્મચારીઓ સમક્ષ મૂકી દીધું હતું। બહેનના હાડપિંજરને ખભે ઉપાડીને જીતુ આશરે 3 કિલોમીટર પગે ચાલીને બેંક આવ્યો હતો। પોલીસ અનુસાર જીતુ નિરક્ષર હોવાથી કાયદા પ્રક્રિયાથી અવગત ન હતો। બેંકના અધિકારીઓ પણ તેને પ્રક્રિયા સમજાવી શક્યા ન હતા। દર્શક મિત્રો, આજે 29 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।